તો ફાઇનલી રાજસ્થાનમાં એન્ટર થવા જઈ રહ્યા છે આપણે. ચેકપોસ્ટ આવી ગઈ છે રાજસ્થાન ગુજરાતની. બુલાતી હે મગર જાને કા નહીં કે. તો ગાઈસ રસ્તામાં ઉભા રહ્યા છે ફોટા ને એવું પાડવાની. એકવાર તમે વ્યૂ જુઓ ખાલી, પહાડની અંદર વાદળ આમ જુઓ ટચ કરી ગયા. આ જન્નત. બાકી હું ગાડી ઉપર ચડી ગયો વાંદરો. ઉભા રહો. તો ફાઇનલી આવી ગયા છે માઉન્ટ આબુ. હેલો ગાઈઝ, હર હર મહાદેવ. સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં. તો ગુડ મોર્નિંગ બધાને. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને બધા રેડી થઈ છે. જોઈ લો તુલુ અને પૂજાબેન પણ રેડી થાય છે. બધાએ નહીં લીધું, મારે એક જ બાકી છે. હું ત્યાં જઈને જ નહીશ, કેમ કે કપડાં ગાડીમાં બગડી ના જાય ને. કપડાં બગડી જાય પછી મજા ના આવે. શું લીધું? સેલ્ફી સ્ટિક. એ સારું કરી લો. બધા તો રખડી મસ્ત લાયા. ગાઈસ આપણી ટીગો રેડી થઈ ગઈ છે. તો ચલો નીકળી હવે માઉન્ટ આબુ જવા. ડ્રાઈવ કરશે ધ્રુવિલ. ધ્રુવિલ ગાડી ચલાવવાની છે. જય માતાજી. મહાદેવ. આબુનું હમણાં ચાલે નહીં જવાનું. જો ગાઈસ તુલુ ડમરું વગાડે, કોઈ સુઈ ના જાય ને એટલે. તુલુ વગાડતો ડમરું. તો વાગી ગયા છે સવારના 6 અને જો પહાડ દેખાવાના ચાલુ થઈ ગયા છે. કેવું મસ્ત મજાનું વ્યૂ સવારમાં જોઈ લો. તો અંબાજી આવી ગયા છે. જય અંબે માં. તો ફાઇનલી રાજસ્થાનમાં એન્ટર થવા જઈ રહ્યા છે આપણે. ચેકપોસ્ટ આવી ગઈ છે રાજસ્થાન ગુજરાતની. જય રામાપીર. डंकी है नहीं, डंकी में पानी निकलते हैं गाइस मुंह मुंह धोने के लिए. मैं पकड़ूं. चश्मा तो निकाला था. તો મીઠું પાણી એકદમ ટ્રાય મારજો ખાલી એકવાર. પાણી મીઠું નહીં, પાણી મીઠું. હું પપ કરું તો આ પાણી તો બહુ ચલા ગયા. पहली बार मैं चलाया अभी. हाँ. जो पानी मस्त नहीं, ચોખ્ખું પાણી એકદમ. જો ગાઈસ ધ્રુવિલ સુઈ રહ્યો છે. ફોટા પાડીએ ને અહીંયા. જોઈ લો ગાઈસ મસ્ત મજાનું વાતાવરણ. કેટલા વાગ્યા? 7:45 થઈ ગયા છે અને મસ્ત જગ્યા જો. રામદેવ પીરનું મંદિર, આપણી ટીગોર અને જો મસ્ત હેન્ડ પંપ. નાટકો કરતા હતા ઉભા થોડાક ફોટા પાડીએ અને હવે જઈએ આબુ. શું કહેશું સાગરજી? બરાબર યાર જઈએ. આ એક સેલ્ફી પાડી લઈએ. પાડી લો સેલ્ફી. ખાઈએ ને કુરકુરે આવો. એટલા આમ જો શું આવ્યું. बुलाती है मगर जाने का नहीं के. આબુ દેખાય આ વિડીયો માં નહીં દેખાતું. કોને કોને ના દેખાયું? તમને દેખાયું સગજી? દરિયો ને શેની વાત છે? આ રહ્યો દરિયો જો મસ્ત. બીચ નહીં હે. આબુ આ રહ્યો બીચ.
ધુમ્મસના લીધે દેખાતો નહીં. આબુ ચડવાનું ચાલુ કરી દીધું છે અને મસ્ત મજાનું વાતાવરણ જોવો ગાઈસ. ગાડી ઉપર ચડી ગયો વાંદરો. ઉભા રહો. તો આને ઉતારવો છે અમનો. ઉતરી જાય ભગાવો તો ઉતરી જાય. તો આબુ ચડતા જ મસ્ત મજાનો પોઈન્ટ આવ્યો છે. જુઓ ગાઈસ, અહીંયા મેગી પોઈન્ટ છે. મેગી ને બધું નાસ્તો મળે છે. અને અહીંયાથી એકવાર વ્યૂ જુઓ ગાઈસ તમે ખાલી, કેવા પહાડ દેખાય જોરદાર. વાદળમાં ટચ કરી ગયા એવા પહાડ જુઓ. બાકી બહુ જ મસ્ત વ્યૂ. દુલુ સમજો ક્યાં આવ્યા આપણે? તો જઈએ હવે ઉપર આબુ. ફટાફટ જઈએ, હોટલ ને એવું લઈ લઈએ. સ્વિમિંગ પુલ વાળી હોટલ લેવાની ઈચ્છા છે આ વખતે. તો જોઈએ મળે છે કે નહીં. તો ગાઈસ રસ્તામાં ઉભા રહ્યા છે ફોટા ને એવું પાડવાની. એકવાર તમે વ્યૂ જુઓ ખાલી, પહાડની અંદર વાદળ આમ જુઓ ટચ કરી ગયા. આ જન્નત. બાકી જોરદાર વ્યૂ છે. આ વિડીયોમાં તમને એવું લાગતું હશે, બાકી નજરે જુઓ ને તો જોરદાર અલગ જ લાગે એકદમ. તો ફાઇનલી આવી ગયા છે માઉન્ટ આબુ. તો આવી ગયા છે હોટલે. તો આ એરિયા હોટલ છે. જો આ હોટલમાં રૂમ લીધા છે. તો ચલો બતાવું તમને હોટલમાં રૂમ. આવી ગયા છે રૂમે. આ રૂમ છે પૂજાબેન સાગરજીજો એમનો, અને આ સાઈડ છે આપણો રૂમ. તો ચલો રૂમ ટૂર આપી દઉં તમને. બધાને રૂમ ટૂર આપી દઉં. અને આવતા જ પહેલા જો આ છે આપણે વોર્ડરોબ, કપડાં મૂકવા હોય, બેગ આપણી બધું. બે રૂમ લીધા છે, એમાં બધું પડ્યું રહે. બાજુમાં જ છે પૂજાબેન એમનો, સાગરજીજો એમનો. મારો નામ વિષ્ણુ રૂમ. આવી રહ્યો. અહીંથી વ્યૂ તો અત્યારે દેખાશે નહીં, પણ સ્વિમિંગ પુલ છે. આપણે બેડરૂમ. અહીંયા કોફી ટેબલ, ટીવી ટેબલ, નાઇટ લેમ્પ, મિરર નાઇટ લેમ્પ, અને વોશરૂમ. સરસ લ્યો. તો ચલો મળું હમણાં. ફ્રેશ થઈ જઈએ પછી સ્વિમિંગ પુલમાં મળું તમને સીધો. અહીંયા ફ્રીજ પણ છે. ધ્રુવિલ તો આઈને ફોન લઈને બેસી ગયો. તુલુ સ્વિમિંગ પુલમાં જવાનું ના હા તુલુ. તો ગાઈસ જઈએ છીએ હવે જમવા. ડાયરેક્ટ થઈ જાય. તુલુ લો કરવું પડશે તમારે. તો ગાઈસ આવી ગયા છે આલુ પરાઠા. તો નાસ્તો કરી લઈએ. હજુ મંગાવ્યું છે બીજું છોલે ભટુરે, એ આવશે. અને આવી ગયા છે છોલે ભટુરે. તો ચલો જમી લઈએ હવે. તો ગાઈસ જમીને આવી ગયા છીએ અને હવે જઈએ છીએ સ્વિમિંગ પુલમાં નાહવા માટે. પૂજા અને સાગરજી અમને ગયા. તો ચલો ફટાફટ જઈએ. અમે પણ કપડાં ચેન્જ કરી દીધા છે. ચલો પછી આઈ નાઈન પછી જઈશું નક્કી લેક ટોટો. તો ચલો અત્યારે સ્વિમિંગ પુલ જઈએ. ચલો. હા બહુ ઠંડુ પાણી યાર.
જતો જતો એટલું બધું બહુ ઊંડું નહીં. જાણા તું માને જો હું જોઈ ના આવ્યો. આટલે પકડીને સીધો રસ્તો આડો હતો ને તને એવું લાગે. ત્યાં પહેલી વાર આવ્યો તો ડૂબી જવાય એવું જોયું. પણ હું ઊભો તો છું, પાછો તને ધક્કો માર દે, તું જતો રહેજે. આ લોકોએ ઓલું નહીં કર્યું. ઓલું પાળી જેવું રાખ્યો ને એટલું તો વાંધો ના જવાનું લક્ષી. તો ગાઈસ નેને રેડી થઈ ગયા છે. તો ગાઈસ જોઈ લો આઉટફિટ કેવું જોરદાર. આર્યા કપડા લીધા હતા મસ્ત નવા, બેગી પેન્ટ હો, પહેલી વાર લીધું. લાગુ ને હીરો જેવો. તો જઈએ છે નક્કી લેક, બોટિંગ ને એવું કરશું હવે. તો આવી ગયા છે નક્કી લેક. નક્કી લેક જોડે કાર પાર્કિંગ છે, તો ત્યાં ગાડી પાર્ક કરી નાખી છે અને જઈએ હવે. તો નિખિલ અને સાગરજી જો એમને લેવા ગયા છે ટિકિટ બોટિંગ માટેની. ટિકિટ લઈ લીધી, હવે જઈએ બોટિંગ કરવા. શું ભાવ જણાવી દે નિખિલ. પર પર્સન 400 રૂપિયા છે. લાઈવ જેકેટ પડી ગયા બે એના અમાર. નહીં જોઈ લો. લાઈવ જેકેટ કામમાં આવે કે નહીં ને? દુલુ એ દુલુ વાગી જાય, બધું વાગી જાય. દુલુ આમ તો સેફટી ખરી, સાચી વાત. જોઈ લો ગાઈસ માઉન્ટ આબુનું વ્યૂ નક્કી લેક થી. મારી રહ્યો છે પેન્ડલ. હું પણ મારી રહ્યો, નક્કી લેક લો નહીં. દુલુ જો ગાઈસ પહેલી વાર બેગી પેન્ટ પહેર્યું, નવું લાવ્યો રહ્યું નિખિલે પણ. તો ગાઈસ ત્યાં જવાનું જો ટોટો કે હમણાં ટોટો કે જવાનું ટોટો કે હમણાં ત્યાં આવી સનસેટ જોઈએ ટોટો કી. ઓ સેલ્ફી સ્ટિક ગાડી. દુલુ દુલુ તો પેટ્રોલ ભરવાના સમજો.
જામફળ અનાનસ અને કેરી ખાઈએ છીએ અને સાગરજીની પૂજાબેન અમને જાય છે ટોટોક. તો હું ને નિખિલ નીચે બેઠા છે અને પૂજાબેન સાગરજીજુ અને ધ્રુવિલ ત્રણે ગયા છે ટોટોક. જો ત્યાં સીડી છે ચડવાની ટોટોકની, ત્યાંથી ગયા. પગ દુખી ગયા બોટિંગ કરી કરીને, તો હું ને નિખિલ નીચે બેઠા છે. મસ્ત વાતાવરણ છે અને એકદમ ઠંડો માહોલ થઈ ગયો છે અને વાદળા જો ખાલી પહાડમાં ટચ કરે છે. કાલે વરસાદ આવે ને તો બહુ મજા આવે હો અહીંયા. જો ખાલી વ્યૂ જુઓ તમે ગાઈસ નક્કી લેકનો. દુલુ આવી ગયો. એ દુલુ આય કરે. દુલુ કેવું રહ્યું? અલ્યા દુલુ મજા આવી ગઈ. સાગરજી પલ્લી ગયા આખા. ઠંડી હશે. ચશ્મા લીધા બધી આયરન ઠંડી હતી પણ ગરમીમાં કાઢવા જ થઈ દુલુ કેવું રહ્યું? મજા આવી દુલુ? ગયું. મામા બોલાવે છે. દુલુ દુલુ રાતનો નજારો જ બહુ જ મસ્ત છે આબુનો. બાકી આર્યો જો રોડ છે ને, આર્યો આબુનો મોલ રોડ કહેવાય છે. અહીંયા બધું જ શોપિંગનું તમને બધું જ વસ્તુ મળી જાય અહીંયા આગળ. રબડી ખાવા આવી ગયા છે. આબુમાં આવ્યા હોય તો મને રબડી ના ખાધી હોય તો કંઈ ના ખાધું કહેવાય. રબડી જોરદાર હોય આબુની. ચલો ખાઈએ તો રબડી. તો ગાઈસ આવી ગયા છે રૂમમાં અને થાકી ગયા છે અને બહારથી બધું જમવાનું લાવી દીધું છે. તો જમીને સૂઈ જઈએ હવે અને મળું તમને કાલે. તો આ વ્લોગ નહીં કરીએ અહીંયા સમાપ્ત. આશા રાખું કે આજનો વ્લોગ તમને ગમે જશે. જો વ્લોગ મને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો અને શેર કરો. મળે નવો વ્લોગ સાથે જલ્દી. હર હર મહાદેવ. બાય બાય.